જગતમાં કોઈ તેડરમાં આજે હું બાપ બેટો એ વારુણ મંગલ ગીતડા ગાવો એ વારુણ મંગલ ગીતડા ગાવો ઘોડ ઘોડિયાને ચોપાલીએ રે એવા અણમોલ મોતી ગુજરાતના રે એમાં માનવીયું આવે ગામો ગામના રે એમાં બંધન નથી રે નાથ જાતના રે એવા અણમોલ મોતી ગુજરાતના રે उम्मीद तेरा इंतजार करते अब तो सिर्फ तुमसे प्यार करते हम तो सिर्फ तुमसे प्यार करते तेरी उम्मीद तेरा इंतजार करते अब तो सिर्फ तुमसे प्यार करते तुम्हारो दरियों ने काटो तुम्हारो दरिया ने काटो तू आँखो दरिया ने चाटो तारी नजर छे दर्द मलम दिल में फसाયેલું કાંટો તું અરે એક જન્મથી માંગી કસમથી ક્યારે મળી આવડી દોસ્તી જીવવામાં જોડે પણ શ્વાસ જોડે ક્યારે મળી આવડી દોસ્તી તું મારો દરિયો ને કાંઠો નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે આપણે કંઈ કેટલાય કલાકારોનું, કંઈ કેટલા સંગીતકારોનું, કંઈ કેટલાય લોકોનું આપણે ઇન્ટરવ્યૂ કર્યા છે. એમ કહેવાય કે જે ખરેખર જેનામાં કંઈક ટેલેન્ટ છે, જેનામાં કંઈક આવડત છે, તેવા લોકોને તમારા સુધી પહોંચાડવાની એક નમ્ર કોશિશ કરી છે. પરંતુ આજે એક અમે એવા બાળકને મળવા જઈ રહ્યા છે. બાળક શબ્દ એટલા માટે વાપરીશ કે આ જે કલાકાર છે તે હાર્મોનિયમની નીચે દેખાતો નથી. ખરેખર એના માટે નીચે અમારે થોડાક સ્ટેન્ડ રાખીને એને ઊંચો કરવો પડ્યો છે. ખૂબ નાની ઉંમરમાં આપણે એક કહેવત છે કે ઉગે અને કોઈ ન પૂગે. આ છોકરામાં, આ બાળકમાં એવી આવડત છે, એવું ટેલેન્ટ છે. અમે અચાનક જ અહીં હોટલે આવીએ છીએ. બાળકનો એ રિયાઝ કરતો હોય કે ગણગણતો હોય એ શબ્દો અમારા કાને અથડાય છે અને અમને એવું લાગ્યું કે ખરેખર આ બાળકને બીજા લોકો સુધી પહોંચાડવાની આપણે જરૂર છે. તો તમને એવું લાગે કે ખરેખર આ બાળકમાં ટેલેન્ટ છે, આવડત છે, તો આવા છોકરાઓને, આવા બાળકોને આપણે આપણાથી શક્ય એટલું પ્રોત્સાહન આપશું, આપણાથી શક્ય એટલું એમને સાથ સહકાર આપશું. પરંતુ સૌથી પહેલાં તો આપણે એનો થોડોક પરિચય મેળવશું અને થોડુંક એની જે આવડત છે તેનાથી પણ પરિચિત થશું. જય શ્રી રામ. જય શ્રી રામ. તારું થોડુંક નામ, ઓળખાણ અને પરિચય આપ બધાને. મારું નામ કરણ ગોસ્વામી છે. હું રતનપુર સિંહશાળામાં ભણું છું. કેટલાક ભણે છે કરણ? હું ત્રીજું ભણું છું. ત્રીજું ભણે છે એટલે વધીને અમારે કરણની ઉંમર 7 થી 8 વર્ષની છે. બરાબર? 7 થી 8 વર્ષના ઉંમરના બાળકને બોલવાના પણ ખરેખર શું બોલવું, શું જવાબ આપવો એ અઘરું હોય છે. પરંતુ એમાં કંઈક મા સરસ્વતીનો એવો વાસ છે, માતાજીનો કંઈક એના ઉપર એવી કૃપા છે કે આ બાળક જ્યારે ગાવે છે
ત્યારે આપણને મંત્રમુગ્ધ કરી દે છે. કારણ ગીતો ગાવે છે, ભજન ગાવે છે, લોકગીત ગાવે છે, ઘણું બધું તું ગાવે છે, બરાબર ને? તો ક્યાંથી શરૂઆત કેવી રીતના કરી કે પેલા હું પગે લાગુ ને પછી સાખી બોલું ને પછી ગાઉં. એવું છે. આ કેટલાક વર્ષનો હતો ત્યાંથી ગાવે છે તું? હું 3 વર્ષનો હતો. 3 વર્ષનો હતો ત્યારથી. શું વાત છે. તો હવે આપણે પહેલાં તો આપણે કંઈક બધા દર્શકોને સંભળાવીએ, બરાબર ને? તને જે ગમતું હોય એ ગાઈને સંભળાવ બધાને. ક્યાં વાત. એક એવી વાત છે કે સામાન્ય રીતે કોઈ કાર્યક્રમ હોય, કોઈ કલાકારના ઇન્ટરવ્યૂ કરતા હોય તો અમુક ગીતોને આપણે યાદી કરતા હોય કે આ પછી આ ગીત ગાજો, આ પછી આ ગીત ગાવજો. અમને ગમતું ગીત હોય, એમને ગમતું ગીત હોય, એનું લિસ્ટ બનાવતા હોય. પણ આ છોકરાને કોઈ પણ તૈયારી વગર ખરેખર આજે ગીતની શરૂઆત છે. ગીત કોણે લખ્યું છે અને કોનું છે યાદ ખબર છે તને? કોનું છે? રાજભા ગઢવી. રાજભા ગઢવીનું. તો તને કેમ આ ગીતની જ કેમ યાદ આવી સીધી? કેમ કે મને આ કહાની બહુ ઓલી લાગી. બહુ ઓલી લાગી હે? પછી આ ઘરે દરરોજ શીખતો હોય તું? હા. કોણ શીખવાડે તને? મારા પપ્પા. તારા પપ્પા શીખવાડે? એટલે પપ્પા બહુ વાલા છે એવું ખરું? એમ? તો પછી હવે આગળ શું ગાવું છે?
તો બહુ ઓછા કાર્યક્રમો અમે પાવર કરતા હોય, ચેલેન્જો કરતા હોય એવા વિડીયો અમે ખરેખર નથી બનાવતા. પરંતુ આજે છોકરા માટે ખુલ્લી ચેલેન્જ, આ છોકરાને આગળ વધતો કોઈ નહીં અટકાવી શકે અને ભવિષ્યનો જેને સુપરસ્ટાર કહી શકાય ને એ રસ્તે હાલે આ છોકરો. અને પાછું 7-8 વર્ષનો છોકરો હું ક્લાસ કરી લેવાનો, હું હાર્મોનિયમ કોને શીખવાડ્યો બેટા? હાર્મોનિયમમાં મારા ગુરુ હોય. ગુરુ કોણ છે? મારા ગુરુ બ્રિજરાજભાઈ એમ. પછી આમ ભણવાનું હારે ચાલુ હોય તો આ બેયનું સંગીતનું ને ભણવાનું કેમ ઓલું કરે છે? ભણીને આવી પછી સંગીત કરું એમ. વાતો કરતાં અમારા કરણને બહુ ઓછી આવડે, બરાબર, પણ એના પપ્પા અહીંયા બેઠા છે. આપણે એને ચાલુ કાર્યક્રમ જ બોલાવી લેવું. તમારો થોડોક પરિચય આપણે બધાને આપશું. મારું નામ રણવીર ગોસ્વામી છે ને આ 3-4 વર્ષનો હતો ત્યાંથી એને ગાવાનો ખુલશો. તેથી એનો અવાજ પણ એકદમ તોતડો હતો. એમ સમજ્યા કે જ્યારથી બોલવાનું ચાલુ કર્યું ત્યારથી ગાવે જ છે. ને તેથી એનો અવાજ પણ તોતડો હતો. પછી તોતડા અવાજમાં પછી ભજન ગાતો, સંગીત ગાતો. એની આખી મોજ જ અલગ છે. પછી હું એને બ્રિજરાજ કરીને અમારે ઝાલા એ સાહેબ કરાવે એના પાસે એને હું 1-2 મહિના લઈ ગયો. 2 મહિના લઈ ગયો તો જે વરહદીનું જ્ઞાન લેવાનું હોય ને એને 2 મહિના લઈ ગયો. પછી ટૂંકમાં કે હવે હું કે મારે ધક્કા નથી ખાવા, હવે હું કે ઘેર વગાડી. એ પછી આ 3-4 મહિનાથી વગાડી. પછી મેં એને હાર્મોનિયમ લઈ દીધું. એ હાર્મોનિયમ લઈ લીધું. હવે સ્કૂલેથી આવીને 2-4 કલાક જેટલો ટાઈમ ફ્રી ટાઈમ હોય ને, ફોન જોવાનો ટાઈમ બધો આમાં વાપરે. એટલે એની એક અંદરની ધગસ જ છે. અને એનો જે ભાવ છે, સંગીત પ્રત્યેનો પ્રેમ છે, એ કઈક બ્લડમાં જ હોય. આ કઈ બોલે એવું કઈ મારા બાપા ગાતા. ઓલી કહેવત છે ને કે ભાઈ આ ગમે સાદિંદુ છે 3 પેટી એને ખોલવાનો કોકતો હોય. એ પછી આ મારા બાપાનું પડ્યું હતું ત્યાં 3જી પેટી આની ખોલ્યું. તમે સંગીત પ્રત્યે તમારે કઈ ગાઓ છો કે વગાડો છો કે એવું કઈ? કાંઈ નહીં. 3જી પેટી ઓટોમેટિક આની ખોલ્યું. તો પછી આપણે કરણ, તમે કયો તમને ગમતું હોય, તમે કરણને સાંભળતા હોય, ઘરે સાંભળતા હોય, દુકાને સાંભળતા હોય, તમે આ હોટલનો વ્યવસાય કરો છો, બરાબર છે, હોટલ ખેતી બધું કરો, તો તમે સાંભળતા હોય ને તમને ગમતું હોય એવું કોઈ ગીત આપણે કરણને કે શું ગાવશે? મને એના 2-3 ગીતો એક દેહી વાસરા દાદાનો એ વાસરા મુંજા, એ એક એનું બહુ એનું પણ ફેવરિટ છે, મારું પણ ફેવરિટ છે. એ બધી એક મણિયારો ગાય. તો પહેલાં આપણે વાસરા દાદાને યાદ કરીએ. કરણ, આપણે વાસુદા દાદાનો ભાવ ગાવો તો વીરુ આથરા મોરા, વીરુ આથરા મોરા, મારી લાયા વીર એવી બેનાડી બોલાવે, વીરા મેલોયા ક્યાં બાત? વાહ ભાઈ વાહ. વાસરા દાદાને યાદ કર્યા? રણવીરભાઈ ને, રણવીરભાઈ એક બીજું જાણવું છે કે આ બાળકો, આ તમારા હજી બેન બાપ છે, એમની દીકરી પણ છે,
એમની પાસેથી પણ આપણે બે બહેનભાઈને હારે સાંભળવાના છે. પરંતુ ખાસ કરીને આ ઉંમરે તમે જોઈ શકો એને ગાવાનું પૂરું થાય પછી એની મસ્તીમાં હોય કે જેને આપણે છોકર મત કહેવાય, બરાબર, કે એણે કાંઈ બતાવી દેવું સંભળાવી દેવું ને એવું કંઈ નથી, અને અંદરથી જે નીકળે એ આપણને સંભળાવી દે ખરેખર. તો આ બધી વસ્તુ છે. તો હવે તમે એને ક્યાંય અત્યારે કાર્યક્રમોમાં લઈ જાઓ છો કે હજી શું છે? કે બધાય મેં હજી ક્યાંય કોઈ લઈ ગયું, હજી લોન્ચ નથી કરવાનો આપણે એને, બરાબર ને? ક્યાંય બધી કાંઈ હમ કે બધાય દોનોનો ગયા, કોઈ પ્રોગ્રામનો ગયા મોકલ દો, હજી કોઈ ટૂંકમાં ક્યાંય બહાર નથી. એટલે ઉંમરે નાની પડે થોડોક સ્ટેજ કન્ટ્રોલ કરવામાં ના બરાબર ગભરાય. બિલકુલ. કરણ હવે શું કરવું? ભણિયારો કરવો હે? એક લગ્ન ગીત ગાવું? એક લગ્ન ગીત ગાવ યા પેલા લગ્ન ગીત ગયા ને બાકી જ છે બધું આપણે. ઘરી સાબાનું ગા, વેદને ઘરી ભરેલા ગા, પેન્ટિંગ તને ગમે ઈ ગા.